અંગ્રેજી મહિનાઓના નામ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ ગુજરાતી તરીકે ગુજરાતી 12 મહિનાના નામ આવડે છે? એનાથી પણ આગળ આ ગુજરાતી મહિનાઓના નામ કઈ રીતે પાડવામાં આવ્યા હશે એવો પ્રશ્ન ક્યારે આપણા મનમાં ઉદ્ભવ્યો છે? તો જાણો. ગુજરાતી મહિનાઓના નામ એ આકાશમાં રહેલા નક્ષત્રોની ગતિના આધારે આપવામાં આવે છે. પૂનમનો ચંદ્ર જે નક્ષત્રની સાથે ઉગે, એટલે કે જે નક્ષત્રની નજીક હોય એ નક્ષત્રના નામ પરથી જે તે મહિનાનું નામ આપવામાં આવે છે. જેમ કે કારતક મહિનો એ કૃતિકા નક્ષત્ર પરથી આપવામાં આવ્યું છે. માગશર એ મૃગશીર્ષ નક્ષત્ર પરથી. પોષ મહિનો પુષ્ય નક્ષત્ર પરથી. મહા મહિનો મઘા નક્ષત્ર પરથી. ફાગણ મહિનો એ ફાલ્ગુની નક્ષત્ર પરથી. ચૈત્ર મહિનો એ ચિત્રા નક્ષત્ર પરથી. વૈશાખ મહિનો એ વિશાખા નક્ષત્ર પરથી. જેઠ મહિનો એ જ્યેષ્ઠા નક્ષત્ર પરથી. અષાઢ મહિનો એ પૂર્વષાઢા નક્ષત્ર પરથી. શ્રાવણ મહિનો એ શ્રવણ નક્ષત્ર પરથી. ભાદરવો મહિનો એ ભાદ્રપદ નક્ષત્ર પરથી. અને આસો મહિનો એ અશ્વિન નક્ષત્ર પરથી આપવામાં આવ્યો છે. કેવી અજબ વાત છે ને.